ગુડ મોર્નિંગ ગાઈસ, સ્વાગત છે તમારું આજના તમારા નવા બ્લોગની અંદર. તો અત્યારે આપણો વરસાદ ચાલુ હોય અને ગાયો લઈને આવ્યા છીએ આ બાજુ. જો ગાય બધી કેવી ચરી રહી છે અને અત્યારે વરસાદ ચાલુ છે. તો અમે ક્યારથી આવ્યા તો સુધી અત્યારે થોડો રહી ગયો છે એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો આપણે. વરસાદ ચાલુ હતો એટલે મજા નહોતું આવે એવું એટલે વ્લોગ સ્ટાર્ટ કર્યો નહોતો. તો અત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કરી દીધું છે અને ગાય બધી ચરી રહી છે. આટલા બધે ચારવાની છે, પછી જવાનું છે હું પેલી મકા. અને આજે તો જો પલળી રહ્યા છે મેં પણ, અને રસી દળાને નીચે બેઠો છું હું. અહીંથી પાછો પાડવાનો છે એટલા માટે. વરસાદ તો અત્યારે જબ્બર પડ્યો છે અમારા ગામમાં. અમારા ગામમાં કેવો પડ્યો કામ કરજો. જો બધી ગાયો આ બાજુથી જઈશે આમ પાછી. તો બ્લોગમાં બને રહ્યો, આગળ જઈને પહેલાં જઈને આપણે મળીએ, બરાબર. તો ગાઈસ અત્યારે વરસાદ પાછો રહી ગયો છે અને આપણે તો જો આખા પલળી રહ્યા છીએ આજે તો. અને ગાયો તો બધી પેલી મકા બધે ચરી રહી છે અને આપણે તો આજે આખા પલળી રહ્યા. ચા બનાવી આવ્યો અને ચા બા પી અને થોડી વાર રહી ગયો વરસાદ, ત્યાં આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો છે. ચા બનાવવા જઈએ તો આપણે પેલી બાજુ ફાર્મ હાઉસ ઉપર, તો એ બાજુથી ચા બનાવીને આ બાજુ આવ્યો છું. ને જો ગાયો બતાવું તમને, આ બાજુ બધે ચરી રહી છે ગાયો. આમ થઈ આમ બધા ચરે છે. ગાયો બચારી શું ખાય વરસાદ, કેમ કે ચરવાનું બધું એવું બધું ચાલી રહ્યું છે એટલા માટે ગાયો શું ખાય વરસાદની. તો જો આટલા બધે ચરે છે ગાયો. અને આજે તો વરસાદ લગભગ હવાનો ચાલુ જ હતો. કેમ અમે ઘરેથી આવ્યા, ધાનનો વરસાદ ચાલુ હતો તે આમાં પાછો રહી ગયો છે ઘડી. જો આમાં બકરું ને એવું બધું આમાં બચારું આમાં ચરે છે. વરસાદ આવતો હતો એટલે ઊભું થઈ ગયું હતું. અને ગાય તો આ ડાકલો ને એવું હતું એટલે ગાય બચારી ચરતી હતી. નકર ગાયને લોચા જ હતા. જો આટલે યાદ તો હવાના પેલી બાજુ આવ્યા એવા ડાયરેક્ટ આ બાજુ આવ્યા છીએ. અને વરસાદ તો હજુ અંધારે જ છે. આપણે આજે તો પલળેલા ઘેર જવું પડશે. આવતો નહીં વધારે, પણ થોડું આવી રહી જાય છે. થોડો આવે છે પાછો રહી જાય છે, એટલે એવું બધું ચાલી રહ્યું છે. તો અત્યારે આમાં ગાયો પાછી પડી છે પેલી બાજુ. તો કાલ તો આપણે પેલી બાજુ દાળો જોતો અને બાજુ શેતરી એ બાજુ દાળો જતો રહેતો. અને આજે આપણે દાળો જતો જ રહેવાનો છે. આમ જ ચારવાનો છે આજે. તો ગાયો પી જઈશે, ગાયો બધી પેલી મકા જઈશે. તો ચલો હું થોડું તમને નજીક જઈને પણ બતાવું કે ગાયો કેવું ચરે છે, શું છે એ બધું. આપણી ભેંસ રહી તો જો તો કણ ખાડું છે એવી છે. ભેંસો તો અત્યારે વરસાદ આવે મજા આવી જાય ચરવાની. ગાયમાં મજા ના આવે, મોટું નાખે એવું જ નહીં. જો હું તમને નીચે બતાવું. જો ખડશે પણ પલળી ગયું એટલે તો ખાવાનું ભાવ જ ને. તો બચારી ખાઈશું ભૂસી હોય એટલે જો આમાં હાલ જ ખાવા મળી. વરસાદ આવે ને તો નથી ખાધી, પણ આમાં વરસાદ રહી જશે એટલે બધી ગાયો ખાવા મળી છે. બગલો ઉડી ગયો છે, બકરું ચરી ગયું છે. પેલી બાજુ બીજી ગાયો આવી છે. અમે પેલું અંધારેલું દેખાય એમાં કાંઈ બીજી ગાયો આવી છે, પણ આપણે એ બાદ તો જ્યાં નહીં. કેમ કે આપણે નહીં, આપણા ગામની નહીં, બીજા ગામની ગાયો શું એરી એવું બધું ચાલે છે. અને અમે જવા પાસે આગળ તો હું તમને બતાવી, બરાબર બને રહેજો આપણા બ્લોગની. તો કઈ પેલામાંથી એમાં ગાયો આપણી આવી જશે આ બાજુ. જો વરસાદ આવતો તો પાછો રહી ગયો છે. અને આ બાજુ લઈને આપણે ગાયો આપણી આવી જશે. અને 3 વાગો આવ્યા છે તો અમે ગાયો અમે ચારવાની છે મોડા સુધી. એટલે અડધો કલાક પછી 3:30 રોડે ચડાવવા છીએ છે. સીધી 4 વાગે ઘર ભેગી કરવાની છે. અડધી આ બાજુ ચરું છું, અડધી આ બાજુ પાછી પડી છે. અને પેલા હોમમાં જો ડીએમ ગયા હતા આપણે, પણ એ વખત વરસાદ ચાલુ હતો એટલે મેં કટ લીધો નહીં. આમાં બંધ થયો છે પાછો એટલે ચાલુ કર્યું છે આપણે વિડીયો બનાવવા.
કેમ કે ચાલુ વરસાદમાં મજા આવે એવી નથી. જુઓ હાથિયા થઈ જશે વરસાદના ઉપર વરસાદ પલળી જશે અને પેલી બાજુ જઈશે ગાયો જો આ બાજુ જો અમે જઈશું તો મળીએ આગળ જઈને બનાવ્યા બ્લોગની અંદર. ગાયો હેડી ઘર બાજુ જો આરામ ચડતી જાય છે ટેબાડી આનો સર ટેબો આ બાજુ સાંખલો અને આપણે બકરું જોવા આવે છે જો શેપતોથી ગાતો બધી હેડી છે એમાં ડાયરેક્ટ જहाँ અમુક કે અને આપણે બંને કરીએ તો આટલા આપણો બ્લોગ કરીએ છીએ પૂરો. તો આજના બ્લોગ તમને કેવો લાગે કોમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ કાલે નવા બ્લોગ સાથે.